નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 7મી માર્ચ 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ચીલીમાં ભયંકર ભૂકંપ આવ્યો છે. લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપની તીવ્રતા 6.1ની રહી છે. ત્યારે વાત થશે આજે રાહુલ ગાંધીની 9 કલાકમાં 5 મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે ટનલ દુર્ઘટનામાં 13 દિવસ પછી પણ 8 લોકોનો પત્તો નથી. આગળ વાત થશે એલન મસ્કને મોટો ઝટકો, રોકેટ બ્લાસ્ટ થયું છે. ત્યારે વાત થશે આજે મોદી અને રાહુલ એક સાથે ગુજરાત પ્રવાસે જોવા મળશે. આગળ વાત થશે ટીમ ઇન્ડિયામાં હજુ પણ સુધારાની જરૂર છે તેવું ગાવસ્કરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. ત્યારે વાત થશે હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે L&T મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવામાં આવશે. ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને આપી છે મોટી રાહત. આગળ વાત થશે દુનિયાનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ મળી આવ્યું છે. ત્યારે વાત થશે GST વિભાગનો અધિકારી 5,000 રૂપિયાની લાશ લેતા ઝડપાઈ ગયો છે. ત્યારે વાત થશે બનાવતો હતો હાથી અને બની ગયો છે ઉંદર. વૈજ્ઞાનિકોની આ ઘટના સામે આવી છે. ત્યારે વાત થશે વિદેશી દારૂના જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં આ જથ્થો ઝડપાયો છે. આગળ વાત થશે મામા તો મામેરું લાવ્યા પરંતુ કેટલાનો ₹13.71 કરોડનું લાવ્યા છે. આગળ વાત થશે બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વાત થશે આશ્રમના મહંતને મળી છે મોટી ધમકી. આગળ વાત થશે 50 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું, મોટી તબાહીની શક્યતા વર્ણવવામાં આવી છે. ત્યારે વાત થશે સવારની હેડલાઇન્સ ઉપર પણ આપણે નજર રાખીશું. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. રાહુલ ગાંધી પણ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. ગુજરાતના ગાંધીધામમાં કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટમાં ભીષણ આગ. નાસાનું એથેના લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર ઉપર પહોંચ્યું. દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં 6.1ની તીવ્રતાનો આવ્યો છે શક્તિશાળી ભૂકંપ. ટ્રમ્પે નવા ટેરિફને 1 મહિના માટે મુલતવી રાખીને કેનેડાને રાહત આપી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું, મોટી તબાહીની શક્યતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર 50 વર્ષના સૌથી ખતરનાક ચક્રવાત આલ્ફ્રેડનો ખતરો છે જે શુક્રવારે મોડી રાત્રે અથવા તો શનિવારે વહેલી સવારે ટકરાઈ શકે છે. તેનાથી મોટી વિનાશની શક્યતા રહેલી છે. તે બ્રિસ્બેન તરફ આગળ વધી રહ્યું છે જ્યાં 25 લાખ લોકો રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 12 મીટરના ખતરનાક મોજા પણ ઉછળવા લાગ્યા છે. સરકારે ખડક અને દરિયા નજીક જવા પર 8 લાખનો દંડ પણ જાહેર કર્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્રમના મહંતને ધમકી મળી છે. સ્વામીઓના વિવાદ વચ્ચે હવે આશ્રમના મહંતને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. માહિતી અનુસાર લીંબડીમાં આવેલા કબીર આશ્રમમાં સેવા પૂજા કરતા પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આશ્રમની બાજુમાં રહેતો શખ્સે આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને મહંતને મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલતો મહાકુંભ મેળો તો પૂર્ણ થઈ ગયો છે. કાર્યક્રમ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે ઘણી એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થા ઉપર કામ કરી રહી હતી. મહાકુંભના સમાપનના 10 દિવસ પછી યુપી પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે જે મહાકુંભ દરમિયાન એક મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મામા લાવ્યા મામેરું ₹13.71 કરોડનું. ભાણીના લગ્નમાં મામાએ કરોડોનું મામેરું ભર્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મામા તરફથી ભાણીના પરિવાર માટે શું ગિફ્ટ લાવ્યા છે અને રોકડ કેટલી આપવામાં આવી તેનું વંચાણ કરતો શખ્સ જોવા મળે છે. જેમાં સંભળાઈ રહ્યું છે કે મામાએ ભાણકી માટે 13.71 કરોડનું મામેરું ભર્યું છે જેમાં ગાડી અને પ્લોટનો પણ સમાવેશ થાય છે. વિડીયો વાયરલ થયા બાદ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે આવા મામા સૌને મળે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત 65 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2ની ધરપકડ કરીને 4ને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાવતો હતો હાથી અને બની ગયો ઉંદર. વૈજ્ઞાનિકોએ હાથી જેવા દેખાતા વુલ્લી મૈમથને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બદલે વુલ્લી માઉસ એટલે કે ઊનનો ઉંદર બનાવી દીધો. 2021માં ટેક્સાસની એક બાયોટેક કંપનીએ લુપ્ત થયેલી વુલ્લી મૈમથના પુનરુત્થાનની જાહેરાત કરી હતી. જોકે ઉંદરના 7 જનીન બદલ્યા પછી જાડા વાળવાળો ઉંદર બન્યો. તેનું નામ કોલોસલ વુલી માઉસ રાખવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી વિભાગનો અધિકારી 5,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી વિભાગનો અધિકારી 5,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. સુરેન્દ્રનગર એસીબીએ ટીમે છટકું ગોઠવીને વર્ગ 2ના રામ મીનાને રંગે હાથે દબોચ્યો છે. ગેરકાયદેસર લાંચની રકમ 5,000 રૂપિયા ફરિયાદી પાસેથી માંગી હતી, જે ફરિયાદીએ આપતા તેને સ્વીકારી હતી. આરોપી અધિકારીએ એસીબી તેની જ કેબિનમાં લાંચ લેતા ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ રશિયાના બૈકલ તળાવ વિશે જાણીને તમને આશ્ચર્યચકિત થશે. દુનિયાના કુલ તાજા પાણીનો 20% સંગ્રહ માત્ર આ એક જ તળાવમાં છે. તેની ઊંડાઈ 5,387 ફૂટ જેટલી છે, જે એટલી છે કે તેમાં આખો એફિલ ટાવર સમાઈ જાય. ઉલ્લેખનીય છે કે બૈકલ તળાવ વિશ્વનું સૌથી પ્રાચીન તળાવ પણ છે, જે આશરે 2.5 કરોડ વર્ષ જૂનું છે. અહીં પાણી એટલું સાફ છે કે તમે 130 ફૂટ ઊંડાઈ સુધી જોઈ શકો છો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને આપી છે મોટી રાહત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને ટેરિફ અંગે અસ્થાયી રાહત આપી છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબાઉમ સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે નવા ટેરિફ યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડા વચ્ચેના કરાર હેઠળ આવરી લેવામાં આવેલા વેપાર ઉપર લાગુ થશે નહીં, જે 2 એપ્રિલ સુધી અમલમાં રહેશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો L&T મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપશે. કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો એ તેની મહિલા કર્મચારીઓને દર મહિને 1 દિવસની પીરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે. કંપનીના ચેરમેન S.N. સુબ્રમણ્યમે 8 માર્ચે મહિલા દિવસ પહેલાં આ નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણયથી કંપનીની 5400થી વધુ મહિલા કર્મચારીઓને ફાયદો થશે. કંપનીમાં કુલ 60,000 કર્મચારીઓ છે, જેમાંથી લગભગ 9% મહિલાઓ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હોળી પહેલાં એક સારા સમાચાર આવી શકે છે. સરકાર આગામી સપ્તાહે મોંઘવારી ભથ્થામાં 3%ની વધારાની જાહેરાત કરી શકે છે, જેનાથી 56% સુધી પહોંચી શકે છે. અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ કરશે. છેલ્લા રિવિઝનમાં માર્ચ 2024માં ડીએ 50% અને ઓક્ટોબર 2024માં 53% થયું હતું. આ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત લાવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયામાં હજુ પણ સુધારાની જરૂર છે, તેવું ગાવસ્કરે જણાવ્યું છે. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર માને છે કે ટીમે હજુ પણ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું નથી. ગાવસ્કરે કહ્યું છે કે રોહિત અને ગિલ સારી શરૂઆત નથી આપી શકતા. તે જ સમયે બોલરોએ પ્રથમ 10 ઓવરમાં વધુ વિકેટ લેવી જોઈએ, એટલે માને છે કે આ પાસાઓ નબળા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મોદી અને રાહુલ એક સાથે ગુજરાતના પ્રવાસે. આજથી પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે છે. તેઓ બપોરે 1:30 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. પીએમ સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત 2587 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. તો રાહુલ ગાંધી પણ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ કોંગ્રેસ ભવન ખાતે 4 અલગ અલગ બેઠક કરશે, જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કને મોટો ઝટકો, રોકેટ બ્લાસ્ટ. એલોન મસ્ક અને તેમની કંપની સ્પેસ એક્સને મોટો ઝટકો લાગ્યો છે. સ્પેસ એક્સે ગુરુવારે એક રોકેટની ટેસ્ટ લોન્ચિંગ કરી હતી, પરંતુ લિફ્ટ ઓફ કર્યાના માત્ર 8 મિનિટ પછી સ્ટારશિપ રોકેટનો સંપર્ક તૂટી ગયો અને આ પછી તે 403 ફૂટ લાંબુ રોકેટ ફ્લોરિડાના આકાશમાં બ્લાસ્ટ થઈ ગયું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ પહેલાં જાન્યુઆરીની શરૂઆતમાં પણ એક રોકેટ ઉડાન ભર્યાના માત્ર 8 મિનિટમાં બ્લાસ્ટ થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટનલ દુર્ઘટના, 13 દિવસ પછી પણ 8 લોકોનો પત્તો નહીં. ઝારખંડના રહેવાસી સંદીપ સાહુની બહેન સંદીપ છેલ્લા 13 દિવસથી પરેશાન છે. ફક્ત સંદીપ જ નહીં, પરંતુ તેલંગાણાના નાગરકોલનમાં નિર્માણાધીન શ્રી શૈલમ લેફ્ટ બેંક કેનાલ સુરંગમાં ફસાયેલા 7 કામદારોના પરિવારો પણ ચિંતામાં છે. તેમાંથી 42 લોકો બહાર નીકળી ગયા છે, જ્યારે એક એન્જિનિયર સહિત 8 લોકો સુરંગમાં ફસાયેલા રહ્યા છે. NDRF અને રેટ માઇનર્સની ટીમે તેમનો બચાવ માટે કાર્યરત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે રાહુલ ગાંધીની 9 કલાકમાં 5 મિટિંગ. રાહુલ ગાંધી 7 માર્ચના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિટિંગ યોજશે. આમ 9 કલાકમાં તે 1000 કોંગ્રેસીઓને મળશે, જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈને હાલના રાજ્યના તમામ પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં બેસશે. ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીલીમાં ભયાનક ભૂકંપ, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં ભયાનક ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા 6.1ની માપવામાં આવી છે. મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની ઊંડાઈ 93 કિલોમીટર જમીનની અંદર નોંધવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.